નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીને મળવાનું છે કે જેમણે પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં હિંમત હાર્યા વગર પોતાના આત્મબળથી પરિવાર અને શિક્ષકની હૂંફ અને માર્ગદર્શન દ્વારા એક એવો મુકામ હાંસલ કર્યો છે જેના માટે એ બંનેને સેલ્યુટ કરવી પડે, શાબાશી આપવી પડે. તેઓ જિંદગી સામે લડ્યા છે, હાર નથી સ્વીકારી, વિજય પ્રાપ્ત કર્યો છે. અહીં મને એક શેર યાદ આવે કે आसमां में भी सुराग हो सकता है, आसमां में भी सुराग हो सकता है, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો. આ જે શેર છે એમણે ચરિતાર્થ કરી બતાવ્યો છે. ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા કુંભાર મોહમ્મદ ફરહાન ઇમરાને ધોરણ 10 અંગ્રેજી માધ્યમ બોર્ડની પરીક્ષામાં 71% ગુણ મેળવ્યા છે. મિત્રો, ફરહાનના બંને હાથ નથી, તે પેનને મોઢામાં પકડીને લખે છે. અને ખત્રી તક્ષિનબાનુ ના પરિવારની આર્થિક હાલત ખૂબ જ નબળી છે. એ શાળાએ જઈ શકતી નથી. તેણીને ખાનગી વિદ્યાર્થીની તરીકે ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી અને 93.14% પ્રાપ્ત કરી A1 ગ્રેડ મેળવ્યો છે. ફરહાનના દાદા દાઉદભાઈ જે અત્યારે સ્ટુડિયોમાં મારી સામે બેઠા છે, તક્ષિનના અમ્મી તાયરાબાનુ એ પણ મા ન્યૂઝના સ્ટુડિયોમાં મારી સામે બેઠા છે, અને સ્માઇલ ટ્યુશન હબના શિક્ષક અશફાક સોનેજી તેઓ પણ આજે મારી સામે સ્ટુડિયોમાં બેઠા છે. આ ત્રણેયનો એમના જે બાળકો છે એની પ્રગતિમાં ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે. એમણે એ જે બાળકો છે એ બાળકોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. એ બાળકોને આગળ વધવા માટે એમણે દરેક પગલે એમને મોટિવેટ કર્યા છે. અને હું એઆઈ બાયડ એમઆઈ બાયડ શું વાત કરું એમની, કે કોઈ પણ ક્ષેત્ર હોય, પછી સાહિત્ય હોય, એ કવિતા હોય, એ નાટક હોય, કે આ વિદ્યાર્થી હોય, એ બધાને મોટિવેટ કરવામાં બહુ માને છે અને મોટિવેટ કરવા માટે એ સક્રિય રહે છે. આજે તેઓ પણ આપણી વચ્ચે મા ન્યૂઝના સ્ટુડિયોમાં છે. તો હું આ બધાનું મા ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. અને મિત્રો, આજે એમની સાથે આપણે વાતો કરશું, નાનકડી પ્રશ્નોત્તરી દ્વારા એમને મળશું અને જાણશું કે તમારી આ જે સફળતા છે, તમે જે એચીવ કર્યું છે, એની પાછળનું રહસ્ય શું છે અને એની પાછળ કોણે તમને આ તમારી જે માનયાત્રા છે એ માનયાત્રાને સફળ બનાવવામાં મદદ કરી છે અને કઈ રીતે તમે સફળતાના જે દ્વારો છે તે સફળતાના દ્વારો ખોલ્યા છે, એ આપણે આજે એમને જ પૂછશું. મને એક બીજી વાત પણ યાદ આવે કે અકબંધ ટકોરા લઈને હું નીકળ્યો હતો, અકબંધ ટકોરા લઈને હું નીકળ્યો હતો અને સફળતાના દ્વારો છે પોતાની મેળે ખુલી ગયા. સફળતાના દ્વારો છે એ મારા જે ટકોરા હતા ને અકબંધ, એ ટકોરા મેં પાડ્યા, એનાથી એ ખુલી ગયા. તો તક્ષિન, સૌથી પહેલાં તો આ બંનેને હું અભિનંદન આપી દઉં કે તમે ધોરણ 10માં 71% મેળવ્યા અંગ્રેજી માધ્યમમાં, બહુ સારો દેખાવ કર્યો. અને તક્ષિન, તમે તો ધોરણ 10માં પણ A1 ગ્રેડ મેળવ્યો હતો. કોમર્સ ધોરણ 12 એમાં પણ તમે A1 ગ્રેડ મેળવ્યો છે, એટલે બંનેને ખૂબ ખૂબ અભિનંદન. હવે તક્ષિન, ધોરણ 12ની બોર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષામાં તમે A1 ગ્રેડ મેળવ્યો, ત્યારે તમને અત્યારે કયા પ્રકારની લાગણી થાય છે? ખૂબ ખૂબ આભાર તમારો. આ ક્ષણે હું ખૂબ જ આનંદ અને સંતોષ અનુભવું છું. આ પરિણામ જે આવ્યું છે તે ખૂબ જ સખત મહેનત અને બધાના સપોર્ટથી મળ્યું છે. અને આ પરિણામ જે મારો આવ્યો છે તેમાં હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ છું કે હું આગળ પણ કંઈક કરીને બતાવીશ. ને આ જે પરિણામ છે એ મને ભવિષ્યમાં કંઈક ઉજ્જવળ કરવાનું એક પ્રેરણા આપે છે. હવે તમને જ્યારે તમે તમારું પરિણામ જોયું
તમે નેટ ઉપર જોયું હશે કે છાપામાં અથવા સ્કૂલમાં, ત્યારે એ જે ક્ષણ હતી, તમે પરિણામ જોયું અને તમને A1 ગ્રેડ આવ્યો, ત્યારે તમારા મનમાં કેવા ભાવ જન્મ્યા હતા અથવા કેવી લાગણી થઈ હતી? જ્યારે મેં ઓનલાઈનમાં ફોનમાં ખોલ્યો રિઝલ્ટ, ત્યારે મને એવો ખૂબ જ આનંદ અનુભવ્યો અને રિઝલ્ટ A1 જોઈને હું ખૂબ જ આનંદથી ગદગદિત થઈ ગઈ હતી. થોડી વાર માટે તો એવું લાગ્યું કે સાચું નથી, પણ પછી જ્યારે યાદ આવ્યું કે આટલી મહેનત કરી છે ને આટલું બધું આપણે જે મહેનત કરી એનું જે પરિણામ છે. હવે તમે તમારી આ જે ખુશી છે, તમે જે કહ્યું આનંદ થયો, એ ખુશી તમે સૌથી પહેલાં કોની સાથે વહેંચી? મારા મમ્મી અને મારો ભાઈ હતો જે મારી પાસે જ બેઠા હતા, તેથી મેં સૌથી પહેલાં એમને જ કીધું કે જો મારો A1 ગ્રેડ આવ્યો છે. હવે તક્ષિન, તમારું પ્રાથમિક શિક્ષણ એ કઈ શાળામાં થયું? મેં મારું પ્રાથમિક શિક્ષણ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું છે. મેં જ્યારે શિક્ષણની શરૂઆત કરી ત્યારથી જ હું મુસ્લિમ હાઈસ્કૂલમાં ભણતી હતી અને ત્યાંના શિક્ષકો તથા બધા જ મિત્રોનો મારા ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો છે. ત્યારબાદ ધોરણ 10 સુધી મેં મુસ્લિમ હાઈસ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે અને ધોરણ 11 અને 12માં ખાનગી વિદ્યાર્થી તરીકે સ્માઇલ ટ્યુશન હબમાં અભ્યાસ કર્યો છે. હવે તક્ષિમ, તમે ઘરનું કામ સંભાળતા આર્થિક ઉપાર્જનમાં પણ તમારા જે પેરેન્ટ્સ છે અથવા તમારા મમ્મી જે અમ્મી બેઠા સામે, એમને મદદ કરતાં એક ખાનગી વિદ્યાર્થી તરીકે આટલું સારું પરિણામ મેળવ્યું, તો આ સારું પરિણામ તમને જે મળ્યું એની પાછળ કઈ કઈ સંભાવનાઓ અથવા કઈ કઈ પ્રેરણાઓ અથવા કોણે તમને મોટિવેટ કર્યા, શું છુપાયેલું છે? હું ઘરનું કામ પણ સંભાળતી અને આ ઉપરાંત અમારું જે ખત્રી રંગાટ કામ છે તે પણ સંભાળતી અને શિક્ષણ મેળવતી. તો આ પાછળ મારા માતા, બહેન, ભાઈ અને તમામ મિત્રો તથા સ્માઇલ ટ્યુશન હબના ઇસ્માઇલ સર સોનીજી અને અશફાક સર સોનીજી જે મારા શિક્ષક છે તેમનો ખૂબ જ સપોર્ટ રહેલો છે. જો તેમણે અમે સપોર્ટ ન કર્યો હોય તો શાયદ હું આટલું સારું પરિણામ ન મેળવી શકી હોત. હવે તક્ષિમ, અભ્યાસ હોય કે ઘરની સમસ્યાઓ હોય, એ બધાનો સામનો તમે કઈ રીતે કરો છો? એ સામનો કરવા માટેનો જુસ્સો અથવા જે હોમ છે તમને ક્યાંથી મળે છે? જે જુસ્સો અને હોશ હોય તે આપણે આપણા માતા તથા હું મારા શિક્ષકો તરફથી મેળવી શકું છું. તેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે, તેથી મને હંમેશા એવો પ્રેરણા મળે છે કે હું આગળ વધું અને કંઈક કરીને બતાવું. તેથી હું જ્યારે પણ મારી માતા તથા શિક્ષકો પાસેથી જે સાંભળું છું તેથી મને एक આગળ વધવાની एक प्रेरणा મળે છે. अभी दर्शक मित्रों, हमारे फरहान हैं, उनसे मुझे हिंदी में बात करनी पड़ेगी. उन्होंने कहा मुझे आप क्वेश्चंस जो करें वो हिंदी में पूछना. तो फरहान, आपके दोनों हाथ नहीं हैं, फिर भी ये आपका जो हौसला है वो बहुत बुलंद है और आपकी जो ज़िंदगी है उसका ज़िंदगी का आप सामना करता हो, तो इसके लिए आपको जो शक्ति है वो कहाँ से मिलती है? वो तो स्कूल से, ट्यूशन के शिक्षकों में से और परिवार के सदस्यों से और दोस्तों से, सबसे शक्ति मिलती है. आपके दादा जो मेरे सामने बैठे हैं वो इसमें कोई मदद करते हैं आपकी? हाँ, दादा ने बहुत मदद की है. हाँ. वो हर मुश्किल में खड़े रहते हैं मेरे साथ और उनका बहुत सपोर्ट है. अब आप, मैंने देखा कि आप पेंसिल को मुंह में रख के लिखते हैं क्योंकि आपके दोनों हाथ नहीं हैं. एक हादसा था, शायद आप कितने छोटे थे जब ये हादसा हुआ था? आपकी उम्र क्या थी? ये 9-10 साल. अभी कितनी उम्र है? 16 साल. यानी 6-7 साल उस हादसे को बीत गए. तो उस हादसे में आपके दोनों हाथ चले गए, तो आप पेंसिल से के पेन को मुंह में रख के लिखते हो, तो क्या सरलता से आपसे लिखा जाता है या कोई मुश्किल ही पड़ती है? सच बोलूं तो आसान काम तो नहीं है, वो बहुत कठिनाई होती है इसमें. हाँ. पर पहले तो बहुत मुश्किल होती थी क्योंकि पहले मैं पैर से लिखना शुरू किया. हाँ. फिर वो पैर से लिख नहीं पाया. हाँ. इसलिए एक साइन मिस करके हैं, उन्होंने बोला कि आप पैर से नहीं अच्छा लग रहा तो मुंह से लिखिए. तब से मैंने मुंह से लिखा और आज. तो मुंह से वो जो पेन है उसको आप किस तरह पकड़ सकते हैं? कोई ट्रिक है, कोई टेक्निक है उसमें? नहीं, वो ये जो हैंड है, हाँ, उससे उसका सपोर्ट लेके और मुंह में पेन रख के लिखता हूँ. आपके जो दोस्त हैं
वो दोस्तों के तरफ से आपको क्या मदद मिलती है? उनका जो बर्ताव है वो आपके प्रति कैसा रहता है? दोस्त हमेशा अपने अपने समान मानते हैं मेरे को, और बहुत मदद करते हैं, जैसे कि कुछ भी उठाना हो, खोलना हो, हाँ। बैग उठाना हाँ, हो, वाह। हाँ, सब। हाँ। अब आपको आपके शिक्षकों, आप मुस्लिम एजुकेशन हाई स्कूल में पढ़ते हैं जी, ना, मुस्लिम। तो आपके शिक्षकों से आपको क्या प्रोत्साहन मिलता है? वो आपको कैसे मोटिवेट करते हैं? शिक्षक म्यूज़ इंग्लिश मीडियम के शिक्षक तो बहुत मतलब अच्छे हैं। वो हमको प्रोत्साहन बहुत करते हैं, और तथा ट्यूशन के भी शिक्षक स्माइल सर, अशफाक सर, वो भी बहुत प्रोत्साहन करते हैं। तकसीम, ट्यूशन से भी सपोर्ट हाँ, मिल रहा है। तकसीम, कभी निराशा ने आपके द्वार पे टकोरा मारा है? द्वार खटखटा है निराशा ने कभी आपके? હા જ્યારે ક્યારેક આપણને આપણા મનમાં નકારાત્મક વિચારો પણ આવે, ક્યારેક આપણને નિરાશા થાય કે ક્યારેક ઓછું પરિણામ આવે તો પણ આપણને એવો અનુભવ થાય કે ના, હવે આ કાર્ય છોડી દેવું. પણ આ બધું ન વિચારતા મને જ્યારે પણ મારા શિક્ષક તથા માતા તરફથી પ્રોત્સાહન મળે કે એવું મોટિવેશન મળે, ત્યારે હું ફરીથી એ જ કાર્ય કરવા માટે પ્રેરાઉં છું, અને તેથી હું આ કાર્ય સરળ રીતે કરી શકું છું. હવે એક દીકરી તરીકે આપણે આપણા પરિવાર તરફથી કયા પ્રકારનું પ્રોત્સાહન મળે છે? મારા પરિવાર તરફથી મને દરેક પ્રકારનું પ્રોત્સાહન મળે છે. જેમ કે આપણે ક્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોય કે પછી કોઈ મોટિવેશન જોઈતું હોય તો પણ પરિવારના તમામ સભ્યો આપણને ખૂબ જ સારું પ્રોત્સાહન આપે છે. તમારા જે મમ્મી છે અમ્મી, એ તમને કઈ કઈ બાબતોમાં પ્રોત્સાહન આપે છે? મારા મમ્મી મને તમામ બાબતોમાં પ્રોત્સાહન આપે છે. જેમ કે જ્યારે પરીક્ષા હોય ત્યારે આપણને સાદું ભોજન આપવું, તેમજ આપણને દરેક કામમાં મદદ કરવી. આ ઉપરાંત અન્ય જે બાબતો હોય આપણે જે પણ કહીએ તે બધું કરવા માટે આપે, સ્વતંત્ર વિચારવા માટે આપે, તેમજ આપણે મને ખૂબ સારું પ્રોત્સાહન આપે અને આગળ વધવાની એક આશા પણ જગાડી છે. કારણ કે માં છે, અને દર્શક મિત્રો, માં એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી. અને દુલાભાઈએ કાગે તો એનાથી વધારે કહ્યું કે મોઢે જ બોલું માં, ત્યાં આચે જ મને નાનપણ સાંભળે, ને મોટપની મજા બધી કડવી લાગે કાગડા. પૃથ્વી ભણશે પધારો, બીજા જણ ભણશે બાપ, પણ તારો તુકારો મને કદીએ ન મળશે કાગડા. તકસીમ, આ માં છે, અને એ તમારા અમ્મી તમારી સામે જ બેઠા છે. હવે અભ્યાસ સિવાય તમને બીજો કોઈ શોખ છે ખરો? હા, ક્યારેક ક્યારેક પુસ્તક વાંચવાનો પણ શોખ છે, અને સંગીત સાંભળવાનું, તથા આ ઉપરાંત જે હેન્ડવર્ક વસ્તુ હોય જેમ કે મડવર્ક કે પછી પેઇન્ટિંગ, આ બધાનો પણ શોખ હું રાખું છું. તેથી હું એક યુટ્યુબ પર વિડીયો અપલોડ કરું છું, અને આ ચેનલનું નામ તકસીન્સ આર્ટ છે, જેમાં હું મારા મડવર્ક તથા પેઇન્ટિંગના વિડીયોઝ પણ અપલોડ કરું છું. દર્શક મિત્રો, યુટ્યુબ ચેનલ ઉપર એમની જે ચેનલ છે તકસીમની, એનું નામ શું કહ્યું આપે? તકસીન્સ આર્ટ. તકસીમ્સ આર્ટ્સ. એ જોજો, ક્યારે એને ખોલજો. એમાં એ આ દીકરી જે મડવર્ક કે જે કામ કરે છે એના વિડીયોઝ એના ઉપર હોય છે. હવે આજે તમે કામ કરો છો મડવર્ક, તમે કહ્યું, તો એ મડવર્કના કામમાંથી તમને કોઈ આર્થિક ઉપાર્જન થાય છે ખરું? ના, અત્યાર સુધી તો હવે મેં શરૂઆત જ કરી છે, તેથી વધારે કોઈ આર્થિક ઉપાર્જન થતું નથી. પણ આપણને કોઈને ભેટ આપવી હોય કે પછી ઘરમાં કોઈ બાબતની જરૂર હોય તો આપણે આપી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જો એને સેલ કરીએ તો પણ આપણને આર્થિક રીતે મદદ થઈ શકે છે. મેં એક વિડીયો જોયો હતો, તમે કંઈક ઘરમાં રંગનું કંઈક કામ કરતા હતા. એ શું કામ હતું? એ અમારું ખત્રી રંગાટનું કામ છે, જે અમારો ઘરનો જ બિઝનેસ છે. તે હું અમારા ઘરમાં મારા મમ્મી સાથે મળીને તે રંગાટ કરું છું. જ્યારે હું ધોરણ 5માં હતી ત્યારે મારા પિતાનું અવસાન થઈ ગયું, તેથી ઘરની તથા રંગાટની બધી જવાબદારી મારા મમ્મી અને મારી બહેન ઉપર આવી ગયેલી. હવે તકસીમ, ભાગ્ય, જેને આપણે નસીબ કહીએ, જેને લક કહેવાય, એના ઉપર તમને કેટલો ભરોસો છે? ભાગ્ય અને નસીબ એટલે કે આપણે લક ઉપર તો ભરોસો તો રાખવો પડે, પણ એની સાથે સાથે મહેનત પણ કરવી જરૂરી છે. જો આપણે ખાલી લક ઉપર આશરો રાખીએ તો એ કંઈ કામનું નથી, પણ એની સાથે જો મહેનત હોય તો આપણે સફળ રીતે આપણે
કોઈ પણ પરિણામ મેળવી શકીએ છીએ. તમે બહુ સાચી વાત કરી કે માત્ર ભાગ્ય ઉપર આધાર રાખી કે માત્ર લક ઉપર આધાર રાખીને આપણે જો બેસી રહીએ તો ઈશ્વર છે મદદ નથી કરતો. પણ જે પુરુષાર્થ કરે છે એ પુરુષાર્થ કરે છે એને ઈશ્વર ભાગ્યમાં પણ મદદ કરે છે. તમે બિલકુલ સાચી વાત કરી. હવે બોર્ડની જે તમે પરીક્ષા આપી ધોરણ 12 કોમર્સ, તો એ પરીક્ષા આપવા માટે તમે આગળથી કેવા પ્રકારની તૈયારી કરી હતી? ધોરણ 12 જ્યારે પરીક્ષા આવવાની હતી તેનાથી પહેલે જ, એટલે કે વર્ષની શરૂઆત થઈ ત્યારથી જ હું સ્માઇલ ટ્યુશન હબમાં અભ્યાસ કરતી હતી. અને ત્યારે ત્યાંના તમામ શિક્ષકો અને સ્વાક્ષરે એક આયોજન બનાવ્યું હતું. એ આયોજનની મદદથી જ આપણે આગળ વધી શકીએ. અને હું તો સવારે તો અમારું ઘરનું કામ હોય એટલે હું સાંજે અને સવારે વહેલી ઉઠીને એ તમામ કાર્ય કરતી હતી. અને તે પાછળ સાંજે જે સ્માઇલ ટ્યુશન હબના જે એક્સ્ટ્રા ક્લાસ હોય છે, એક્સ્ટ્રા ટાઈમમાં વાંચન કરવું અને એક આયોજનપૂર્વક રીતે પરીક્ષાની તૈયારી કરવી એ મારી સફળતા પાછળનું રહસ્ય છે. હવે फरहान, आपने बोर्ड की परीक्षा दी कक्षा 10 की, तो इसके लिए आपने क्या तैयारी की थी? आपका जो पूरा शेड्यूल है, पूरा टाइम टेबल है, वो किस तरह से बनाया था? हमारे ट्यूशन क्लासेस में शेड्यूल था और स्कूल में भी शिक्षक बहुत सपोर्ट करते थे. और ट्यूशन में सुबह को 8 बजे से 12 बजे तक और शाम को 3 बजे से 7 बजे तक. ये हमारा पढ़ने का शेड्यूल था. आप अर्ली मॉर्निंग नहीं उठते थे ना इसके लिए? नहीं, कभी कभी वो एग्ज़ाम के टाइम. कितने दिन तक कितने घंटे आपने मेहनत की? रोज 6-7 घंटे. रोज 6-7 घंटे. कितने दिन तक ये चला सिलसिला? ये करीबन 50 दिन. करीबन 50 डे. बिल्कुल. अब फरहान, आपको मैंने देखा आपका बायोडाटा, तो सीए बनना है, चार्टर्ड अकाउंटेंट. तो इसके लिए मुझे लगता है कि कोई मुश्किल नहीं है. मैं ऐसा नहीं कहता हूँ मुश्किल है, लेकिन आपको अभी से तैयारी करनी पड़ेगी. आपको सीए तक जाना है तो आपको अभी से तैयारी करनी पड़ेगी. तो इसके बारे में आपने कुछ सोचा है? जी. हाँ. वो तो नहीं पता. सफल तो होऊंगा ही. हाँ. असफल भी हुआ हाँ. तो भी कोशिश करता रहूंगा वाह, और बिल्कुल. मेहनत बिल्कुल. नहीं छोड़ूंगा. बिल्कुल बिल्कुल बिल्कुल. बहुत अच्छे. असफल हुए तो क्या हुआ? हाँ. एक बार कोई गिर जाता है और वहाँ ही पड़ा रहता है तो ये जैसे खुदा कहते हैं, हम अल्लाह कहते हैं, भगवान कहते हैं, वो मदद नहीं करता है. लेकिन जो गिर जाता है, गिर के उठता है और उठ के चलने की कोशिश करता है, उसे ही परवरदिगार मदद करता है. आपने बहुत बढ़िया बात की कि अगर असफल भी होऊंगा तो निराश नहीं होऊंगा. आगे दूसरी बात मैं प्रयत्न करूँगा. अब फरहान, इस वक्त आपको आपका भविष्य कैसा दिखाई देता है? मेरा भविष्य, मैं मेहनत करी है तो अच्छा ही होगा. और मेरे जो परिवार वाले हैं उनका भी बहुत सपोर्ट है मेरे साथ और शिक्षकों का भी बहुत सपोर्ट है. फरहान, आप अगर मेहनत करेंगे और आगे निकलेंगे तो सिर्फ आपका नहीं, आपके पूरे परिवार का भविष्य है ना, वो बहुत उज्जवल होने वाला है. आपकी पूरी पीढ़ी है जो, उस पीढ़ी का भविष्य भी बहुत उज्जवल होने वाला है. अब मुझे एक ख्याल आया, एक सवाल आया कि इतनी प्रतिकूलता है, आपके दोनों हाथ नहीं हैं, आपके घर की जो आर्थिक परिस्थिति है वो भी बहुत अच्छी नहीं है. तो इन सब के बीच में आपका कॉन्फिडेंस है, आपका धीरज है, वो आप कैसे रखते हैं? मैंने अपना धीरज मेरे दादा से ही सीखा है. क्योंकि वो कहते हैं कि एक बार गिरो तो फिर खुद के पैर से उठो और मेहनत करो और सफलता प्राप्त करो. बिल्कुल बिल्कुल. आप अपने खुद ही को बुलंद करना चाहते हैं. मुझे एक शेर याद आ गया कि खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है, क्या चाहिए तुझे. बस इतना ही बुलंद आप करना आपको. अब तक्षिन, ट्यूशन और कोचिंग क्लास, आपके सर मेरे सामने बैठे हैं, तो इसमें आपकी जो प्रोग्रेस है, आपकी प्रगति है, उसमें इनका क्या हिस्सा है? જે સર છે અમારી સ્માઇલ ટ્યુશન હબના ઇસ્ફાક સર અને ઇસ્માઇલ સર સોનીજી, તેમનો મારા પરિણામમાં ખૂબ જ ફાળો રહેલો છે. તેમણે મને હર સમયે, દરેક સમયે જ્યારે પણ કોઈ ડાઉટ હોય કે કોઈ મૂંઝવણ અનુભવું ત્યારે દરેક સમયે
મને સહકાર આપ્યો છે અને ડાઉટ સોલ્વ કર્યા છે. આ ઉપરાંત સ્માઇલ ટ્યુશન હબના જે અન્ય તમામ શિક્ષકો છે તેમણે પણ મને દરેક સમયે મને પ્રોત્સાહન પૂરો પાડ્યો છે અને કોઈ પણ મૂંઝવણ અનુભવું ત્યારે એમણે પણ મને સાથ સહકાર આપ્યો છે. તેથી એમનું કહી શકું કે એમ જે મારા મહેનતમાં અને મારા પરિણામમાં જેમનો ફાળો છે તેમાં એમનો અગત્યનો ફાળો રહેલો છે. હવે એક વિદ્યાર્થીની તરીકે આમ તો ગુજરાતીમાં કહ્યું છે કે નારી શક્તિ એ બહુ મોટી શક્તિ છે. તો એક વિદ્યાર્થીની તરીકે તમે તમારું જે ભવિષ્ય છે એને કઈ રીતે જુઓ છો? હું મારા ભવિષ્યમાં સીએ બનવા માંગુ છું, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હા, એટલે હવે હમણાં તો મેં સીએને ક્લાસ પણ જોઈન કરી લીધા છે અને મને એવો વિશ્વાસ છે કે હું સીએ બનીને બતાડીશ. જે લોકો મને પ્રોત્સાહન પૂરો પાડે છે તેમની અને જે લોકો મારી પ્રશંસા કરે છે તેમને પણ ખરી કરીને બતાવીશ. અને સીએ ઉપરાંત હું બીકોમ પણ કરવાની છું અને જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે જીપીએસસી, યુપીએસસી એની પણ હું તૈયારી કરીશ. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. હવે તકસીમ, કોઈ તમારી પ્રશંસા કરે, તમારા વખાણ કરે તો તમને કેવું લાગે છે? કોઈ પણ આપણા વખાણ કરે તો આપણને તો ગમવાનું જ છે. તેથી કોઈ મારા પણ વખાણ કરે તો મને ખૂબ જ એમ આનંદ હું અનુભવું છું. પણ આ આનંદને, આ પ્રશંસાને આપણે ક્યારે પણ અભિમાન ન કરવું જોઈએ. ક્યાં વાત હે, અને જે આપણી પ્રશંસા કરે તેમને આપણે આ પ્રશંસાને ખરી કરી બતાવવાની છે કે આપણે એ લોકોની પ્રશંસા છે જે આપણે સાચી કરશું અને એનાથી પણ આગળ વધશું અને આપણે આપણું ભવિષ્યને ઉજ્જવળ બનાવશું. હવે આ સમાજ છે ને એમાં એવું પણ હોય છે કે કોઈ તમારી ટીકા કરે તો તમને કેવું લાગે? કહેવા વાળા તો ખપે કે વાહ, ક્યાં વાત હે. આપણી કોઈ ટીકા કરે તો એ લોકોને આપણે સફળ થઈને બતાવવાનું. તેથી એ લોકો પણ જે આપણી ટીકા કરે છે તે પણ પછી આપણે સફળ થશું ત્યારે એ પણ આપણી ટીકા. બિલકુલ બિલકુલ, આપણે તમે બહુ સાચી વાત કરી કે એને સફળ થઈને બતાવવાનું છે. એ આપણે સફળ થશું ને તો એ ટીકાકારો પોતે આવશે અને તમારી પ્રશંસા કરશે. એનો અર્થ એ થયો કે પ્રશંસામાં ફૂલાઈ ન જવું અને કોઈ ટીકા કરતો હોય તો એને હસીને કાઢી નાખવું. બહુ તમે સરસ વાત કરી. હવે તકસીમ, ગોળ ગમે ત્યાંથી ચાખો ગળ્યો જ લાગશે. એ રીતે મુશ્કેલીને મહેનતથી કાપો એ સહેલી જ લાગશે. આ અંગે તમે શું માનો છો? આ વાક્ય એકદમ સાચું છે. આપણે જો મુશ્કેલીઓ તો આપણી જિંદગીમાં ઘણી બધી આવે છે, પણ જો આપણે મહેનત કરતા રહીશું અને પુરુષાર્થ કરતા રહીશું તો એ મુશ્કેલીઓ પણ આપણે પાર પાડી શકીએ છીએ. તેવી જ રીતે જો આપણે સખત મહેનત કરીએ તો આપણે જે ધારીએ તે આપણે કરી શકીએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આ બંને વિદ્યાર્થીઓને આજે ચાલો મળીએ શ્રેણીમાં આપણે એમાં ન્યૂઝના સ્ટુડિયોમાં લઈ આવ્યા, એમની સાથે વાતો કરી. હવે મારે તો આ જે કાર્યક્રમ છે એ કોઈ વિદ્યાર્થીઓ જોતા હોય અથવા વાલીઓ જોતા હોય તો મને લાગે છે આ બે રોલ મોડેલ છે. આજે શિક્ષણ માટે હું કહી શકું એ બંનેને રોલ મોડેલ કે આટલી બધી જે પરિસ્થિતિઓ છે અને ફરહાનના તો બે હાથ નથી અને આ દીકરી પણ ધોરણ 10માં A1 ગ્રેડ, ધોરણ 12માં A1 ગ્રેડ અને એમના જે વિચારો છે ને તમે જોયા, મેં એમની સાથે પ્રશ્નોત્તરી કરી ત્યારે, તો એમાંથી તમે જરૂર પ્રેરણા લેજો અને ખાસ તો નિરાશ કદીએ ન થજો. જો આ કરી શકે તો આપણે શું કામ ન કરી શકે? આજની આ જે મુલાકાત છે તમને કેવી લાગી? તમારા જે પ્રતિભાવ છે એને પણ અમે આવકારીએ છીએ અને ફરીથી તકસીમ અને ફરહાન એ બંનેને હું આશાપુરા ન્યૂઝ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તમે ખૂબ આગળ વધો, ખૂબ ભણો અને એકવાર એવો મુકામ છે ને એ મુકામ સર કરો કે તકસીમ તમારા અમ્મી અને ફરહાન તમારા દાદા, એ દાદાને એમ થાય કે ભલે આ મારો પૌત્ર છે અને ભલે આ મારી દીકરી છે. બસ આજના કાર્યક્રમમાંથી હું કૃષ્ણકાંત ભાટિયા તમારી રજા લઈશ. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. દર્શક મિત્રો, ચાલો મળીએ કાર્યક્રમમાં. આપણે હમણાં જ વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની એની મુલાકાત લીધી, તકસીમ અને ફરહાન. તો અત્યારે તકસીમના અમ્મી તાયરાબાનુ એ મારી સાથે મહા ન્યૂઝના સ્ટુડિયોમાં છે અને ફરહાનના દાદા દાઉદભાઈ એ પણ મારી સાથે સ્ટુડિયોમાં છે. આની ઓળખાણ કરવા પાછળ એક જ કારણ છે કે પેરેન્ટ્સ છે એ પોતાના બાળકો માટે શું કરી શકે, એક મા કે એક દાદા કઈ રીતે જવાબદારી નિભાવી શકે, એનું જો તમારે ક્યાંય પ્રતિબિંબ જોવું હોય
તો મને લાગે છે કે આનાથી ઉત્તમ પ્રતિબિંબ આ બંને વ્યક્તિઓથી ઉત્તમ પ્રતિબિંબ તમને ક્યાંય નહીં મળે. હવે તાયરાજી હું આકે એ પૂછા કે અહીં આજે એ છોકરી એટલી હોશિયાર હે એની આકે ખબર કડે ભાઈ પહેલેથી જ હોશિયાર આય. એટલે પહેલે ધોરણથી જ હા પહેલે એટલે ધોરણથી એમ જ. કે બાલ મંદિરથી જ હલાઈ દવા. હા બાલ મંદિરથી જ પહેલે જ બાલ મંદિર હોય ને તડેથી જ ઈ એકરે વખત લખતી હોય ને શીખી રોંધી પહેલે જ. અચ્છા પછી ભણવામાં તો અવ્વલ છે ઈ. કારણ કે એનું પરિણામ બતાવે છે. પછી એ તમને તમારા ઘરકામમાં કે તમે જે આર્થિક ઉપાર્જન માટે રંગકામ કરો છો એમાં કઈ રીતે મદદ કરે છે ઈ? બધું કરાવે મને. અચ્છા અમે જે કલર કાઢીએ એમાં પણ મને કરાવે. પછી ઘરનું કામ હોય એ બધું કરાવે. હમ. બહારનું એ અમારું હમ. એ પણ કરાવવામાં મદદ કરે. ક્યારે એવું લાગે કે એને ભણવાનું હોય એની પરીક્ષા આવતી હોય ને તમે કોઈ કામ કહો તો ચીડાઈ જાય? ના એવું નથી ક્યારે. એવું નથી એની થતું? પરીક્ષા આવે ને તો હું કામ જ ન કરું, બીજા દિવસે કરું પછી. વાહ ક્યાં વાત છે, તમારી બહુ ડાઈ દીકરી છે હમ. અને ખરેખર એને ખૂબ ભણાવજો. અને એને એને તમે એક માં જે આપી શકે ને એ દુનિયાની અંદર કોઈ ના આપી શકે. પોતાના સંતાનને માં જે પ્રોત્સાહન આપી શકે, માં જે મદદ કરી શકે, માં એને આગળ વધવા માટે જે કંઈ કરવું પડે કરી શકે એ બીજું કોઈ કરી શકે નહીં. હવે દાઉદભાઈ તમારી સાથે તો મારી કાલે પણ વાત થઈ હતી કે ફરહાન જ્યારે એક અકસ્માત થયો એને કે વીજળીનો શોક લાગ્યો અને એના બે હાથ ચાલ્યા ગયા ત્યારે શરૂઆતમાં તો એની જે બધી દૈનિક પ્રક્રિયાઓ છે એ કરવામાં એને ખૂબ મુશ્કેલી પડતી હશે અને છતાં તમે હિંમત હાર્યા વગર એને એ વખતે તમે કઈ રીતે પ્રોત્સાહન આપ્યું, એ વખતે તમે એને કઈ રીતે મોટિવેટ કર્યો? એનો આખા શરીરનો સાહેબ જે એનાથી નહોતો થતો હા એ અમે હું પોતે કરી દેતો એને. હા એની સાફ સફાઈ છે, હા. પછી એને નવરાવવા ધોવરાવવું બધું. હા અને ધીમે ધીમે એને જ્યારે એના હાથતા ને આ બધું હોસ્પિટલમાંથી પાછા આવ્યા ને રૂજ વળી ગયો હા અને ઠીક છે એ કે હું આ દાદા બધું કરી લઈશ. હા એ મેં જોયો કે કરી શકે છે કે નહીં. બરાબર. આ બધું જોયું પછી મને એમ થયું કે ના બરાબર સફાઈ કરી શકે છે પોતાના શરીરની. હા બરાબર છે. હવે તમે એને અંગ્રેજી મીડિયમમાં ભણાવ્યો જી મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલમાં જ કે નહીં? નહીં પહેલા હોપ ફાઉન્ડેશનમાં હતો. હા, કયું ફાઉન્ડેશન? પહેલા હોપ ફાઉન્ડેશન અચ્છા, સ્કૂલ હા. છે, એરપોર્ટ રોડ હા સામે હા છે. હા હા 8મા ધોરણ સુધી ત્યાં ભણ્યો હમ. અને 9મામાં પછી અહીંયા આવ્યો હમ. મુસ્લિમ એજ્યુકેશન. હવે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા પાછળનું કોઈ ખાસ કારણ ખરું? કારણ કે સાહેબ ત્યારે હોપ ફાઉન્ડેશન સ્કૂલમાં બહુ સારી ઇંગ્લિશની અને કેરલા સાઇડની સંસ્થા છે હા અને સારું આવતું હતું એટલે તેને એમાં એડમિશન અપાવ્યો. બરાબર છે. હવે ફરહાન આટલી જેને એક દિવ્યાંગતા એક સારો શબ્દ છે એના માટે દિવ્યાંગ તો હોવા છતાં તમને ક્યારે લાગ્યું કે એ નિરાશ થઈ ગયો હોય, એ હતાશ થઈ ગયો હોય? ના સાહેબ એવું ક્યારેય નથી. છોકરો બહુ આમ હા મહેનતવાળો છે હા બરાબર છે. અને એવું ક્યારે મને હા ન લાગ્યું કે આ આગળ નહીં વધે ને એને પોતાને હિંમતવાળો છોકરો હા છે. હા બરાબર છે. હવે એ તમારા પૌત્ર માટે તમે પરવરદિગાર પાસે જ શું માગો છો? બસ એને સુખીને આગળ વધે એ જોવા માંગુ છું સાહેબ. બિલકુલ બિલકુલ. એક માવિત્ર તરીકે તમે તમારી પૂરેપૂરી ફરજ બજાવો છો અને એક વિશ્વાસ તો છે જ તમારામાં. તકસીમ હોય, એના મમ્મી હોય કે તમે હો, વિશ્વાસ તો છે. કારણ કે વિશ્વાસ ન હોય ને તો કોઈ પણ માણસ છે આગળ વધી ન શકે. જી સાહેબ. કારણ કે ઓલું છે મન એવા મનુષ્યાનામ કારણો બંધન મોક્ષ. જી. મન છે ને એ બધા જ કારણો માટે છે. એટલે એના માટે તમને બંનેને તમને અને તમને બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ વધાઈ આપું છું. અને દર્શક મિત્રોને એક વિનંતી કરું કે જુઓ આ બંને વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પેરેન્ટ્સ તકસીમના મમ્મી અને ફરહાનના દાદા આજે આપણી વચ્ચે છે અને આપણી સાથે એમણે વાત કરી. પરિસ્થિતિ નબળી છે આર્થિક રીતે પણ માનસિક રીતે બહુ મજબૂત છે. હું એમ કહું કે માનસિક રીતે લાખોપતિ છે, માનસિક રીતે ખૂબ ધનવાન છે, આર્થિક રીતે ભલે કદાચ ગરીબ હોય. તો તમને પણ બંને પેરેન્ટ્સને મારા ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ તમને મારો હું રાજીપો છે વ્યક્ત કરું છું અને માં આશાપુરા ન્યૂઝ વતી એ પણ અપેક્ષા રાખું છું કે તમારા આ બંને સંતાનો તકસીમ અને ફરહાન એ ખૂબ આગળ વધે, તમારું નામ રોશન કરે, તમારા પરિવારનું નામ રોશન કરે અને તમારું જે કુળ છે એનું નામ રોશન કરે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.